ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાની. અને આજના દિવસે આપણને એક સારા સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે. જો ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં એક રેકોર્ડ તેજી જોવા મળી. ખાસ કરીને ડાઉ જોન્સ એક રેકોર્ડ સ્તરે બંધ થયો, 600 પોઈન્ટનો લગભગ ઉછાળો આવ્યો. પહેલી વખત ગઈકાલે 49,000ની ઉપર પણ નીકળ્યો હતો, પરંતુ દિવસ દરમિયાન ત્યાંથી થોડોક આપણને કૂલ ઓફ થતો બંધ થતો જોવા મળ્યો. પરંતુ જે ક્લોઝિંગ હતી એ રેકોર્ડ સ્તર પર હતી. S&P 500, નાસ્ડેક બંનેની અંદર એક સારી તેજી જોવા મળી. અને ખાસ કરીને ગઈકાલે જે સારી તેજી આપણને જોવા મળી, બેન્કિંગમાં તો તેજી હતી જ, પરંતુ એનર્જી શેર્સની અંદર ખાસ કરીને વધારે ઉછાળો જોવા મળ્યો, કારણ કે જે વેનેઝુએલા પર અમેરિકાએ અટેક કર્યો છે અને ત્યાંની જે કંપનીઓ ચલાવવાની વાત કરી છે એને લઈને ખાસ કરીને એક તેજી જોવા મળી. જો ગઈકાલે શેવરોન, એક્સોન મોબિલમાં એક સારી તેજી રહી, હિલબર્ટન, SLB, સ્ટેટ સ્ટ્રીટ એનર્જી, આ બધામાં એક સારી તેજી સાથેનો કારોબાર તમને જોવા મળ્યો. હવે ખાસ કરીને જે અત્યારે વેનેઝુએલાની પરિસ્થિતિ છે એને લઈને થોડીક અપડેટ આપી દઉં તો ખાસ અદાલતની અંદર, અમેરિકાના અદાલતમાં માદુરોએ ગઈકાલે આપણને સાક્ષી પૂરતા દેખાયા. એક દુભાષિયાના દ્વારા તેમણે ખાસ કરીને આ પોતાની જુબાની તેમણે આપી હતી. એમણે કહ્યું, નિર્દોષ છું, મારા પર લાગેલા જે આરોપો છે એ તદ્દન ખોટા છે. અત્યારે પણ હું વેનેઝુએલાનો રાષ્ટ્રપતિ છું અને મને અને મારી પત્નીને ઘરેથી ખાસ કરીને અમારા બંનેનું અપહરણ કરવામાં આવ્યું છે, એવું તેમણે કહ્યું. હવે જોકે અત્યારે આ કેસની સુનાવણી વધારે 17 માર્ચના રોજ કરવામાં આવશે, એટલે ખાસો સમય તેઓ વધારે સમય એક આપણને જેલની અંદર રહેતા દેખાશે. હવે આ બધાની વચ્ચે વેનેઝુએલાની અંદર શું પરિસ્થિતિ છે તો જુઓ, ગઈકાલે જે આપણે વાત કરી રહ્યા હતા, ડોલ્સી રોડ્રિગઝ, એમણે કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા છે અને રાજધાની કારાકાસની અંદર અત્યારે ખાસ કરીને સેના પેટ્રોલિંગ કરી રહી છે, એટલે અત્યારે સ્થિતિ પણ ત્યાં આગળ થોડીક અજંપા ભરેલી અને તણાવ ભરેલી અત્યારે આપણને જોવા મળી રહી છે. સોમવારે 7 પત્રકારો અને પ્રેસ સંબંધિત લોકોને ધરપકડ ખાસ કરીને કરવામાં આવી હતી અને એમાં પણ રોડ્રિગઝે કહ્યું હતું કે અમે અમેરિકા સાથે મળીને કામ કરીશું અને વિકાસના એજન્ડા પર અમે યુએસને સહયોગ આપીશું, એમણે એવી વાત પણ તેમણે કરી છે. હવે આ બધાની વચ્ચે જે માદુરોના પુત્ર કે જેઓ હાલ અત્યારે વેનેઝુએલાની અંદર છે, તેઓ પણ આ રોડ્રિગઝને ટેકો આપી રહ્યા છે, એમને સમર્થન આપી રહ્યા છે કે એમણે હવે સરકાર અહીંયાથી ચલાવવી જોઈએ. જોકે આ તો થઈ વેનેઝુએલાની અપડેટ, પરંતુ ગઈકાલે આપણને અમેરિકાના અમુક આંકડા પણ આવતા દેખાયા. એમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ PMI અને મેન્યુફેક્ચરિંગ PMI ન્યૂ ઓર્ડરના આંકડા આપણને આવતા દેખાયા. જુઓ, મેન્યુફેક્ચરિંગ PMIમાં તમને ડિસેમ્બર મહિનામાં થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે અને ખાસ કરીને છેલ્લા 6 મહિનાની વાત કરી લો તો નીચલા સ્તર પર ડિસેમ્બરની અંદર પહોંચ્યા છે. ન્યૂ ઓર્ડર PMIના આંકડાની અંદર પણ થોડોક ઉછાળો છે. કમ્પેરેટિવલી નવેમ્બર 47.4 પર હતા, 47.7 પર પહોંચતા જોવા મળ્યા છે, એટલે અહીંયા પણ ગ્રોથ થોડોક મોડરેટ રહેતો જોવા મળ્યો છે. વેલ, આ બધાની વચ્ચે એનવીડિયા ફરી પાછું એક નવી પ્રયોગ કરવા જઈ રહ્યું છે. એમણે ખાસ કરીને એવી વાત કરી છે કે 2027માં તેઓ રોબોટેક્સી ખાસ કરીને માર્કેટની અંદર લોન્ચ કરશે અને એના માટેની તૈયારી તેમણે ચાલુ કરી છે. અત્યારે તો એમ એવું કહ્યું છે કે અમારા પાર્ટનર જે છે એના માટે ખાસ કરીને રોબોટેક્સી અત્યારે શરૂ કરવાની યોજના ધરાવીએ છીએ, પરંતુ એનવીડિયાના જે CEO છે જેન્સન યુઆંગ, એમનું કહેવું છે કે AI બાદ હવે રોબોટિક્સ સૌથી મોટી એક ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બનતી દેખાશે અને ખાસ કરીને સેલ્ફ ડ્રાઇવિંગ કાર આવનારા વર્ષોની અંદર ઘણું વધારે મહત્ત્વની રહેવાની છે, એટલા માટે તેઓ ત્યાં ફોકસ કરી રહ્યા છે. હવે જુઓ, ગઈકાલે આપણે ખાસ કરીને વૈશ્વિક બજારોની અંદર તેજી જોઈ હતી. આજે પણ આપણને ખાસ એશિયાના બજારોની અંદર તેજી જે આગળ વધતી જોવા મળી રહી છે. નિક્કેઈ અને તાઇવાન જો એક તેજી સાથે કામકાજ કરી રહ્યા છે. એક કોરિયાના બજારો એવા છે કે જ્યાં આગળ આજના દિવસમાં દબાણ છે. બાકી તમે શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રીટ ટાઈમ્સ જોશો તો ત્યાં પણ એક મજબૂત તેજી આજના દિવસે આપણને જોવા મળી રહી છે. વેલ, આજના દિવસે આપણને હજી પણ US ફ્યુચર્સ એક સારી એવી તેજીના સંકેત આપી રહ્યું છે. ગઈકાલે આપણે ભલે થોડાક ઉપરના સ્તરેથી બંધ થયા નફા વસૂલી દર્શાવીને, પરંતુ જો 26,331 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયો તો 392ના સંકેત આજે આપણને ફરી પાછા મળી રહ્યા છે. એટલે આજે ફરી એક વખત અહીંયાથી નવા શિખરનો અટેમ્પ્ટ થાય એવી અત્યારે તો ખાસ કરીને આપણને સંકેતો ચાંદની વૈશ્વિક બજારોથી મળતા દેખાઈ રહ્યા છે. જી નીરજ, આભાર આપનો.